હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો અત્યારે લગભગ કેટલા 8-9 વાગી ગયા છે અને આજે હે ને ઘણા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો કેમ કે કામમાં પડી ગયા હતા। રીંગણીનું ને એવું બધું કામકાજ હાલતું હતું એટલે કાંઈ ટાઈમ નહોતો મળતો અને એલકેસ છે ને અહીંયા આવતા રહેતા હતા। તો અહીંયા છે ને હવે અમારે નવું મકાન બનવાનું ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ। તો જોઈ શકો છો આ બાજુ પાયાને એવું ખોદી નાખ્યું છે, સોળીને એવું નખાઈ ગયું છે, પણ હજી ઘણું ખરું કામકાજ બાકી છે। અને અહીંયા નવો ડાર કરાયો છે, પાણી પણ ચાલુ છે, સરસ આવી ગયું છે પાણી ડારમાં, પાણી પડે છે કૂવામાં। અને આ બાજુ એલકેસ કામ કરવાનું ચાલુ કરે છે, કામકાજ ચાલુ છે એલકેસનું। મારે પણ ચાલુ જ હતું ધૂળ નાખવાનું એવું, કેમ કે કામ આપણે હવે અહીંયા કરવું પડશે। કોઈ છે નહીં અહીંયા, અમે બે એકલા જ છે નહીં। હજી બધો અમારો સામાન અહીંયા નથી લાવ્યા કેમ કે હજી મકાન બની જાય ને પછી લાવવાના હે। તો પછી હું તમને બધું ધીરે બતાવીશ। અત્યારે તો આવું કામકાજ હાલે છે એટલે આટલું બતાવીએ નહીં। અને હજી આમ શું કહેવાય ઓલું ફ્રેન્ડ્સ તો યાદ નથી આવતું। અને ઢીંગું ને એવું બધા રહી ગયા એમના ઘરે। અહીંયા ઘર કાઢવાનું કામકાજ હાલે છે કેમ કે અહીંયા હોય ને બનાવવાનું ખબર કુંડી બનાવવાની ને કે કુંડી બનાવવાની છે। અને આ બાજુ છે ને બધા મૂળિયા આવેલા છે ઝાડવાના, કેમ કે અહીંયાથી છે ને બધા ઝાડવા કાઢી નાખે। જોઈ શકો છો, હું તમને બતાવું। લીમડો હતો ને, લીમડો હતો, આ છે લીમડાનું મોટું એવું થડિયું। આવા તો ઘણા ખરા એ કાઢ્યા છે અમારે બળતણ હાટું ને। અને છે ને આ કૂવામાં હે ને પોપટ રહેશે, તમને હું બતાવીશ ક્યારેક નીકળે ને બહાર। તો અત્યારે ન દેખાય, બચ્ચા છે નાના નાના પોપટના, ચામ કરે અહીંયા। પક્ષીઓ ઘણા આવે હો અહીંયા, કબૂતર ને એવું કૂવામાં રહેતા હોય ને એટલે। કોઈ ખાલે હે, ફેન્સિંગ બધી લાગી ગઈ છે મસ્ત। તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 8 અને અહીંયા હે ને મેં કપડાં ધોયા હતા કેમ કે હજી બીજું કંઈ કામ છે પડ્યું, તો બીજું કંઈ કામ નથી। આ એક લીમડાનું છે ને બધી, અને પોપટ બહુ આવે છે કેમ કે અહીંયા જ રહેતા હતા ને પહેલાં, એટલે અહીંયા આવે છે। અને હલકેશ ગેસ છે કરિયાણું ને એવું તો લાવ્યા પણ બીજું કંઈક લેતા હોય ગયા હે। અને એમાં ગયા કહું ગાડી તો અહીંયા જ છે, પણ ટ્રેક્ટર આવ્યું ને ટ્રેક્ટરમાં ગયા અહીંયા હે ને બેલાનો ફેરો એક નાખી દીધો છે, હજી બીજો ઈંટોનો ફેરો લેવા ગયા હે અને હજી આવ્યા નથી। હવે આવશે પણ કેટલા વાગે આવે ને કાંઈ નક્કી નથી, ફોન મને દઈને ગયા હે। એવું બધું છે, કપડાં પણ સુકાઈ ગયા હે, બધું થઈ ગયું છે, પણ હવે આવે ને એમની રાહ છે। ચા એટલી બનાવીને પીધી છે અમે, બીજું કંઈ ખાવાનું નથી બનાવ્યું કેમ કે લાઇટ પણ વહી ગઈ છે એટલે બોર્ડ ને એવું બધું લેતા હશે કેમ કે ફોન ચાર્જ કરવાને એવું જોઈશે, એટલે પવનના કારણે અવાજ સરખો નહીં આવે એટલે એને ફોન રાખી દઉં। ફ્રેન્ડ થઈ ગયો છે આમ બપોર, તડકો 1-1.5 વાગી ગયો છે અને તડકાનું કામકાજ હાલે છે। આજનો તડકો થોડો વધારે છે તો છે, આ બાજુ જેસીબીનું કામ હાલે છે, ખાળ ગાળવાનું કામકાજ હાલે છે, અને આ બાજુ પાયો પૂરણ કરવાનું કામકાજ હાલે છે, સિમેન્ટ નાખી। તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 5 અને જોઈ શકો છો આ બાજુ છે ને કુંડીનું તળિયું નાખી દીધું છે અમે। નલકે છે કડિયા નથી મળતા ને તો જાતે નાખી દીધું છે। આવું કંઈક થયું છે, આટલી મોટી કંઈક કુંડી લેવાની છે। અને આજે ઘણું બધું કામ કર્યું ને એલકેસ, મતલબમાં ઘણું બધું એટલે અમે જાતે નથી કરી પણ કરાયું બીજા જોડે, મતલબમાં અમારું એમાં અમારે કરવાનું હતું પણ અમારાથી થાય એવું નહોતું ને તો જેસીબીએ થોડું ઘણું કરી દીધું ને એવું। અને હજી આ બાજુ
જીસીબી હાલે હે, બપોરની હાલે હે, પણ આમાં તમને દેખાય કે ન દેખાય, થોડી ઘણી આગે હે, જોઈ શકો છો, હું તમને બતાવું. અને આ બાજુ ખાળ ગાળી દીધી છે, અને બીજી ઓલી કોર ગાળી હે, પેલા આ ઈંટો પડી ને પેલી બાજુની સાઈડ હજી તો અહીં હાલે હે, નથી અહીંયા હાલવાની, અહીંયા અહીં હાલે હે, લાઈનો નાખવાની હે બધી, લાઈનો નાખીએ બનાવેલી હોય છે અને કાંકરી આવે ને એની બનાવેલી ઓલી પોપટને તડકાના થોડાક નહોતા આવ્યા પણ અત્યારે ચાવ ચાવ કરે હે, પોપટનો અવાજ આવે. અને આ બાજુ ને ટાર કઢાયો કેટલા 300 થી ઉપર 350 કેટલા ફૂટ એટલા ફૂટ ગયો, પણ પાણી નથી આવ્યું ફ્રેન્ડ્સ. આમાં કેટલા બધા ડાર કરાવ્યા, કૂવામાં 7 ડાર કરાવ્યા, એમાંય પાણી તો હતું જ, પણ કે જાજુ ખરું ન આવ્યું, એકાદમાં થોડું ઘણું આવ્યું. પણ અહીંયા હે ને અમારે 200 ફૂટે આવી ગયું પાણી. 200 કેટલા ફૂટે આવ્યું આ પાણી? આપણો 110 ફૂટે આવ્યું અમારું પાણી. અને પડોશમાં તો નથી આવ્યું, 300 ફૂટ જવા દીધું, 300 માંથી જવા દીધું, એટલે પાણી પછી અહીંયા આવ્યું, એટલે એવું બધું હાલે છે કામકાજ. આજે જાજુ બધું કામકાજ કરી નાખ્યું છે. અને પછી બપોરના અમે ને અમારે પાણી પીવાનું માટલું નહોતું, ગોળો નહોતો, તો લેવા ગયા લઈ આવ્યા આવું. અને આ ગેસ તો જોઈ શકો છો કેવા થઈ ગયા. કામ હાલે અને પવન એટલો હાલે ને ધૂળો ને બધું ઉઠે ને એટલે એવું જ થઈ જવાય ફ્રેન્ડ. હજી કામ હાલે છે આપણે અહીંયા ને પાદરી મોટર મૂકી દીધી ને તો થોડોક ગારો આવી ગયો, ગારો કાઢવાનો હોય પણ નીકળતો નથી કાંઈ એવું. હવે શું દીધું, હવે કંટાળી ગયા એવું કે છે હલકેશ કે કાલ કડિયા ન મળે તો ચાલે. અને તડકો એવો લાગે ફ્રેન્ડ, તડકાનું કામ કરતા હતા. રોટલી બનાવી દીધી હતી અને પવન ને એવું આવે ને એટલે કંઈ રંધાય નહીં ને, એટલે અમે ટિફિન મંગાવી લીધું. ટિફિન મંગાવી ખાઈ પવન ઘણો આવે ને એટલે કંઈ રંધાય નહીં. અહીં મકાન બની જાય ને પછી તો વાંધો નહીં આવે, પણ અત્યારે હે ને થોડી ઘણી તકલીફ તો વેઠવી પડી છે. આ મકાનની શરૂઆત કરીએ ને એટલે થોડી તકલીફ વેઠવી પડે એવું કંઈક છે. અને અમે હવે થોડુંક થઈ જાય, કાગળ ન લીધું, ક્યાં વરસાદ એવો આવે. તો આવું કંઈક કામકાજ હાલે છે ફ્રેન્ડ. અને કૂવામાં કહેવાય કાંઈ નહીં. હવે બીજું ઘણું થોડું ઘણું બતાવવાનું તમને બાકી રહી ગયું હોય ને એ આવતા બ્લોગમાં બતાવીશું. હવે લગભગ બ્લોગ ચાલુ રહેશે, પણ કામમાં હોય ને તો ન આવે નહીં. તો આજનો બ્લોગ હવે અહીંયા એન્ડ કરી દઈએ, પૂરો કરી દઈએ, કેમ કે પછી જાજો બ્લોગ લાંબો થઈ જાય ને તો તમે બધા જોતા નથી. તો કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. હાલો બધાને બાય, જય માતાજી.